કરી દઈએ એટલે પારે વગાડે ના કેવા મારવા તમે વિડીયોમાં જોયું છે. તો ભાઈ પપ્પાને પારેને બેન આડ છે એટલે હવે પારેને આપણે વેચવાની નહીં પણ વિહાભાઈને કોઈ દશા પછી સરવા મિલતો પડી વિહાભાઈ તો નહીં જોતી એવું ભાઈ પારે તારા આ ઘરે નહીં રહેવાનું હા નક્કી તો ભાઈ વિહાભાઈને પારે પાછી આપણે આપી દઈએ રાજી થઈને કેમ કે પારેને આપણે આપી દઈએ રેડી કાકા. તો પારે બેન આવજો હવે અલવિદા કેમ કે તમે બહુ બગડે હો હવે એનું મધર એ મધર મધર મધુડી મધુડી આ મારું ચકડું ક્યુટ ક્યુટ હાય દાદા કેમ છો. તો વસુ વસુનો છે હેડવાજ નહીં આવે બા જો ભાઈ ભેંસને નાહવાની એટલી બધી મજા આવે ને કે ઊભી જ થતી નહીં. તમે જો શું થયું ચલો ફટાફટ એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. પારેવને આપણે લાઈથી જગ્યાએ મૂકી દઈએ બરાબર. પારેવને તો ભાઈઓ મૂકી દઈએ કેમ કે પપ્પાથી વધારે આપણે વિશેષ કોઈ નથી. પપ્પાને મારી જાય કોઈક દિવસ એ વસ્તુ વ્યાજબી નહીં. તો ભાઈઓ મસ્ત મજાની કોમેન્ટ કરજો કે પારેવને હવે આપણા ફાર્મમાંથી એને જે જગ્યાએ આવી હતી જગ્યાએ મોકલીએ છીએ. તો નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ સવારમાં આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. પંખોડી બેન બેઠા છે, ગોરલ ડાયજેક્શન કરી રહી છે, પારે ઊભી છે અને શિવાની ગૌ માતાને કરી લઈએ ભાઈઓ દર્શન. જય જય શિવાની ગૌ માતા, જય શિવાની ગૌ માતા. શિવાની ગૌ માતા 2 દિવસથી સવારમાં મિલ્ક નથી આપતી. કેમ નથી આપતી હવે આને ખબર. દળીબેન ભેંસ પગર લાખી આ બાજુ કાબરી કાળી ઝેર અને આ મારું ચકડું ક્યુટ ક્યુટ હાય દાદા કેમ છો. તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં? આજના બ્લોગમાં તમારું બધાનું છે સ્વાગત. જય ગૌ માતા, જય ગોપાલ. અને આપણે આવી ગયા છે ભાઈઓ ફાર્મ ઉપર ને આજના મસ્ત મજાના બ્લોગ આવશે તો બ્લોગમાં તમે બને રહેજો કન્ટિન્યુ. અને ભાઈ તમારો બહુ દિલથી આભાર, તમે આટલો બધો સપોર્ટ કરી રહ્યા છે. તો ગૌ માતા તમને બધાને સુખી રાખે. તો ભાઈઓ હમણાં દુકાનનું કામકાજ હોય છે તો જ્યાં જ્યાં જઉં છું ત્યાં વિઝિટ કરું છું. આ બ્લોગ આવતા રહેશે અને તમને બ્લોગ કેવા લાગે છે એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. કેમ કે બહારના ફાર્મના વિડીયો જોવા તમને કેવા ગમે છે અને કેવું કેવું લાગે છે એક મસ્ત મજાની કોમેન્ટ કરતા રહેજો. અને હવે આપણે ફટાફટ ગૌ માતાને કરી દઈએ નિયર. અને આટલી 4 છે એ હુકાઈ ગઈ તો એને પણ લેવાની વ્યવસ્થા કરી દઈએ. અને બીજી વસ્તુ કે આજે દિવસ થયા છે ઘણા તો મસ્ત મજાનું ફાર્મ ધોઈ દેવું હોય કેમ કે ફાર્મ ધોવાલ નથી એટલે શું છે ગૌ માતા મજા પણ ઓછી આવે. તો મસ્ત મજાની પારેવને એમને બધે નવડે દઈએ. પારેવને બોજું ગમતું નહીં પણ પારેવ 10 દિવસ બકાવો. 10 દિવસ પછી તને હમણાં મસ્ત ખેતરમાં ખુલ્લી કરશું બરાબર. બધી ગૌ માતાને ખુલ્લી કરશું અને ફટાફટ ધોવાનું કામકાજ ચાલુ કરીએ. રાધા અને ભાઈઓ હવે આપણી પંખોડીને જે 2-3 દિવસ પહેલાં આંખે પીપા હતા એ ઓછા થઈ ગયા ગોળનું પાણી લગાવવાથી ઘણો ફેર પડ્યો છે. શું કહો પંખોડી બેન? હા, મસ્તી ના કરો યાર, વગાડવામાં બીક લાગે. અને ગોળ પણ મસ્ત હજી. તો ચલાવો ફટાફટ ભાઈઓ ફાર્મ ધોઈ દઈએ અને મળીએ. તો જો ભાઈઓ હવે આરેને રાતે ચરવા માંડ્યો છે એટલે મસ્ત મજાની જુગાલી કરી રહ્યા છે, ડાયજેક્શન કરી રહ્યા. હા મસ્ત મસ્ત કલર છે ને.
હવે કાકા મસ્ત જોમ છે ને. અને મધર મધર મધુડી આ કેવું છે કે મજા મધર આવો મધર. તો ભાઈઓ હવે મસ્ત મજાની વાસળીઓને ચાર નાખી દઈએ અને મસ્ત મજાનો તડકો આવી ગયો છે. સૂર્યદેવ આવ્યા છે તો મસ્ત થઈ જશે હરિયાળી. જો ભાઈ મસ્ત મજાની શેતુરી કણજી અને લીમડો હવે થઈ ગયા છે. તો પછી અહીંયાથી ફાર્મમાં બેહવાની પશુને મજા આવશે લીમડા નીચે. અને એક આ મસ્ત મજાની હારી કણજી થઈ. તો આ બધા છોયો મસ્ત થશે એટલે ગૌ માતા જે અત્યારે નેટમાં બેઠી છે એ બધું પછી આપણે આવી ખુલ્લી જગ્યામાં બેહારશું. અને જોઈ શકો આપણે મોરલો અને બધા ઊભા છે. તો હવે આપણે જઈએ દુકાને અને મળીએ થોડી વારમાં ફાર્મ ઉપર. અને આ છે આપણી દુકાન. આ એક મરચની ફેક્ટરી છે. આ મારા સોમળિયા શેઠ સખ્તા ઠાકોર. અને આ છે આપણી દુકાન. અહીંયા મકાઈ પાપડી ને બધું આપણે રાખીએ છીએ. હળો આપણે નિયર બિયર કરવા ચા બા મેલ્યો. તમને કોઈ નોખી ના ચાર બગુ હે સખ્તાઈ સખ્તા બાર નો છું સખ્તા ચેલો બાકી હવે આ તો વિડીયો બનાવી લાયો. કાલ શકતો ભાઈ વિડીયો લાવ્યા પણ રિઝલ્ટ બરાબર નહોતું. શકતા આજ મસ્ત લાગે કે મારે રૂબરૂ આવવું પડશે વાંચી. હા તો નક્કી ચેર તને શકતો નહીં નોખતો એક ભેટું માર. દાદા ચેલો નો છે દોડીએ. एक बी હવે આના ડોકા બહુ હતા મેડમથી કાઢી દીધા હે એટલે શું છે કે મોડા તપે એટલે થઈ જશે. પગર કેમ છો? મસ્ત મજાની વાસળી ક્યારે તમારે આપવાની છે હવે પગર? અને ભાઈઓ જો આ ભેંસ કદાચ પાડી નાખશે તો વેચવાની ગણતરી નથી અને પાડો નાખશો તો વેચવાની છે. શું વાતથી નહીં વેચો એવું નહીં શકતા. અમુક તમે એવું વેચીએ મારે નક્કી ના કહેવાય. આવી રાધા જેવી વાસળીઓ આપણા ફાર્મમાં હોય તો પછી પાડીની કોઈ જરૂર નહીં. તો ખાલી વિચાર જસ્ટ કીધો ભાઈઓ. શું કહેવું તમારું? અને અમારા સબસ્ક્રાઈબર ઘણા બધા કે ભેંસ ના વેચો પણ ભાઈ આ બધાને સાચવવા માટે પછી ભેંસને કેવી રીતના રાખવી એમ એટલા માટે વેચીએ છીએ. બારે પાડીએ ને એટલે એક દોડી મગફળી નાખો બચ્ચા. એક કર્યા ખાલી એક. અરે રે એક દોડી નોશું છે પેલી કાબરી એક નોશું છે એક નોખતા હોય કાકા. આ બાજુ નાખજો હમણાં કાળી હમણાં છે બેનો છે તો બારે હોય ને એક નોખો દૂરી એટલે
લાંબો લઈ જાઓ. મોડું થોડું સારું હાલ હતું ખાઈ મીઠ હોતું. આપણે જો શકતા કોમ થઈ ગયું ને, દોડી પાછું આવી હતી. ફટાફટ નો જાય તો વસ્તુ વસ્તી નો છે હેડ વાત નહીં આવે. બા કશો વાંધો રેડી છે. તો ભાઈઓ આજે વાતાવરણ મસ્ત થયું છે, વરસાદ આવે એવું લાગે છે. સખ્તાઈ નોમ પાડી સખ્તાઈ. શું નામ પાડ્યું કાકા એનું? શું નામ પાડ્યું? સખ્તાઈ. સખ્તાઈ ભાઈ. ચેર ને શું કહો? તપ છે લખાઈ જાય ને. ચલો ચેર. હા હા ચેર તો ખુદ કમ મારે મારો બડો. આવો લઈ લો. આ કાબરી છોડજો કાકા. કાબરી કાળી તમારે પર તમને નહીં મારતી, મને મારે. કાળી કાબરી કાઢી છોડો. જો તબેલો બગડ્યો છે, મસ્ત હોવો છે ભાઈ ફટાફટ. કોણે વાટી પાડી હતી? નહીં મારે એમ તો. કોટી કુદર ના ભરી કાકા ખબર હું ખોલડો. ચલો ભાઈઓ બદલી ગઈ કમ્પ્લીટ. હવે હું તબેલો ધોઈ નાખું. કાકા રેડી? પછી નોનો બચન નાખો. તબેલો ધોઈ. વાહ ચાલુ કરો મોટર રેડો. જો ભાઈ ભેંસને નાહવાની એટલી બધી મજા આવે ને કે ઊભી જ થતી નહીં. તમે જો અને મસ્ત બધી ગૌ માતાને નવડાવી દીધી છે. ફાર્મ ચકાચક કર્યું. શિવાની ગૌ માતાને નવરાઈ, દડીને નવરાઈ. આજ બહુ દિવસે દડી મેલી હતી બચારી. અને હવે પેસ્ટ ઊભી જ નહીં થાય. હા ઊભી થા. ભેંસ તો ભાઈ નવરાવો ને તો ભેંસ ખુશ થઈ જાય. તો જોયું ભેંસને નાવાનો શોખ હોય, બસ પાણીની ગોડી હોય ભેંસ. તો ભાઈઓ વાગ્યા છે 4 અને હું ફાર્મ ઉપર આવી ગયો છું. તો દુકાનની ઉઘરાણી પતાવીને સીધો ફાર્મ ઉપર આવ્યો, કેમ કે શિવાની ગૌ માતા 3 દિવસથી સવારમાં એક ટાઈમ નહીં દોવા હાલતો, સાંજે નહીં દોવા હાલતો. તો આજે સ્પેશિયલી વિઝિટ એની કરવાની છે કે ભાઈ શું ટર્બલ છે અને ફીડ નથી મળતું કે શું છે, કે ફીડ નથી ખાતી, શેના કારણે ભટકે છે, એ આજે જોવાની છે. તો ભાઈઓ હવે ફટાફટ શિવાની ગૌ માતાનું અને પંખોડીનું મિલ્ક કરાવી અને પાછું મારે ડેરી ઉઘરાણી જવાનું છે. કેમ કે ભાઈઓ આપણી ગૌ માતાની આપણી જવાબદારી હોય કે એને શું પ્રોબ્લેમ છે. ભટકવાનું પણ કંઈક કારણ હોય કે એને કોઈ ફીડમાં ચેન્જીસ થયું હોય કે ટાઈમ ચેન્જીસ થયો હોય. તો ચલો શિવાનીનું મિલ્કિંગ કરી લઈએ અને ભાઈ જોરદાર દુકાનની ઉઘરાણી ચાલુ છે. અને ફટાફટ બધા પ્રાર્થના કરજો જલ્દી ઉઘરાણી પતી જાય, પછી આપણી ગાયો અને બ્લોગ ચાલુ રહેશે. અને ભાઈ ઘણા ભાઈઓની કોમેન્ટ આવે કે ભાઈ માઇક લગાવો, પણ એમાં એવું થયું છે કે માઇક મારે એક સંબંધીના ત્યાં પડી રહ્યું છે. તો કાલમાં લગભગ માઇક એ આવી જશે અને કાલથી આપણા બ્લોગ માઇકમાં આવશે. તો ભાઈઓ ફટાફટ મિલ્કિંગ કરી દઈએ. અને લાખીબેન, હાય લાખીબેન કેમ છો? એક ભાઈ કીધું હતું કાલે કોમેન્ટમાં કે લાખીને તમે ચાકરી કરો, ક્રોસમાં છે તો લાખી મસ્ત પણ છે. હા ભાઈ
એની માનું પણ મિલ્ક બહુ સારું છે. દડીનું પહેલાં બીજા વેતરમાં 8, 7, 8, પણ આ વેતરમાં જ પ્રોબ્લેમ શું થયો છે ખબર નહીં. અને ખરવા મૂવાના લીધે થોડું દૂધ આ વખત કાપ્યું. બાકી પહેલાં બીજા વેતરમાં બહુ મસ્ત દૂધ દોયેલું છે ભાઈ. તો ફટાફટ ગૌ માતાનું કરી દઈએ મિલ્કિંગ. કેમ છો રાધાબેન? મજામાં? ચલો ભાઈઓ, થોડા ડોકા બોકા ભેગા કરી અને શિવાનીનું મિલ્કિંગ કરાવીને પંખુડી દોરાઈને હું જાઉં છું. તો મળીએ. તો પપ્પા આવી રહ્યા છે અને પેલી બાજુ મધર રાડું પાડી રહી છે. કાઢો શિવાની દોહાડજો, ફોન કરજો ફટાફટ. અને પાણી પાઈ હાય હડો, પાણી તો કૂવામાં પતી ગયું આજ તો. અડવાને થોડો રેડો લાવ, દૂધ દૂધ લાવ મધર. હા ડોલ બોધેલી છે ને. તો ભાઈઓ ફટાફટ કામકાજ પતાવીને મારે જવું છે, તો થોડું જલ્દી પતાવી દઈએ. કાકામાં 2 ગાય દોરાઈને જવું રેડી? શું કીધું? નક્કી? તમે બીજું દોઈ નાખશો? અને શિવાની જેમ વટકે છે? હા ખરેખર ઈ જ છે. કોણ પણ તો રેડી ખાય ને. ભરા તો આજે આવે એવું છે થોડું. હા વહેલા ભરાઈ જાય. કાલ છે તબેલો તો. હા લાવું નાખો. ટોકો તો ભરેલું ને પીવા માટે. કરશે ધીમા દર પીવેરી બચારી જો. તો ભાઈઓ પાણી આજે ફાર્મ ધોવામાં ઘણું બધું વપરાઈ ગયું, કેમ કે 10 દિવસ લગભગ તબેલો ધોયા થયા. તો આમાં તો પાણી કમ્પ્લીટ છે. શિવાની ગૌ માતા પકડે. ચલો ભાઈ શિવાનીનું કરી દઈએ મિલ્કિંગ. શિવાની ગૌ માતા બહુ હેરાન કરે છે. અરે શું હે શિવાની? હે શિવાનું વટકું શિવાની શું છે યાર? આવું થોડું ચાલે યાર. તું હવામાં ના મળે, અત્યારે ના મળે એટલે આપણે નિયમ છે બધા. શિવાની પણ શિવો અરે યાર તો કાકા આવું કરે છે. શિવાની તારું મોડા ન પહેલી વાર જિંદગીમાં કર્યું. કાંઈ વેચો દોઈ ને એમાં પહેલી વાર આવું કર્યું કે બાકી શિવાની દોવામાં એટલે શેર દૂધ વધી ગયું. કેમ કરે છે શું કહો? પણ દૂધ તો છે ને છે નહીં. દૂધના હમાતી એવું બને, પણ દૂધ છે વરાગ છે તો નહીં હમાતી લઈને વટકી જવું છે. તો ભાઈઓ હવે પંખોડીને દોઈ નાખીએ. મોડા મેળો બરાબર ને કે સવાર મેં ટાઈમ પી નાખો પછી. એના અસર શું થઈ છે કાકા? હા સાર ખાવામાં કમ્પ્લીટ, ખોણ ખાવામાં કમ્પ્લીટ, દૂધે છે. તો ચલો ભાઈ, બારે ગૌ માતા બધી આવી ગઈ છે અને હવે આપણે દોઈ નાખીએ આપણી પંખોડીનું. તો ભાઈઓ પંખોડીનું મિલ્કિંગ થઈ ગયું છે અને ઘણા બધાની કોમેન્ટ હતી કે પંખોડીનું લાઈવ મિલ્કિંગ કરો. ભાઈ પંખોડી અત્યારે 4 થી 5 લીટર દૂધ આપે છે. 3 મહિને પ્લસ કાપણ થઈ ગઈ. 5 હોય કે 4 લીટર દૂધ આપે છે અને ગોરલ આપે છે 7+ ભાઈઓ. અને આ આપણી પારેઓ આપે છે 4 આજુબાજુ. શિવાનીને તો 5 આજુબાજુ હતું, પણ શિવાની તો કાલની દોવા દીધી નથી. તો હવે
શું કરશું ભાઈ? કરો કોમેન્ટ એક મસ્ત મજાની. શું થયું છે ગૌ માતાને? 4 ખોણ ખાવામાં બધી રીતે રેડી છે, પણ શું કારણે નહીં દુવા હાલતી જ ખબર પડતી નહીં. ફીડ પણ કમ્પ્લીટ ખાય છે. તો ભાઈઓ કરો કોમેન્ટ શું પ્રોબ્લેમ થયો હશે. દળી આપે છે 3-4 અને ભેંસ અને પગર તો વિયાવાના છે. અને આપણી કાળી ગૌ માતાને પણ હવે છોડી મૂકવાની છે. કાલ કાઢી દઉં 1 લીટર જેવું દૂધ, એટલે મૂલ હવે 2-3 ટકમાં ફૂલી કરી દઈશું. હવે ગોરલનું કરી દઈએ ભાઈઓ મિલ્કિંગ. તો શિવાની ગૌ માતા, તમને પ્રોબ્લેમ શું થયો છે મને કહો ને યાર. એમાં શું થયું છે તને? તો ભાઈઓ શું થયું છે તમને? શું આઈડિયા લાગે છે? એક મસ્ત મજાની કોમેન્ટ કરજો ભાઈઓ. તો હવે ગોરલ ગૌ માતાને મિલ્કિંગ કરી દઈએ. પેલે પારે વગાડે ના શું કહો કાકા? હવે કહો. તો ભાઈ પપ્પા એમ કહે છે કે પારેવને હવે ચારવા પાછી મૂકી દઈએ, હવે નહીં રાખ. કેવા મારવા તમે વિડીયોમાં જોયું છે. તો ભાઈ પપ્પાને પારેવને બેન આડ છે, એટલે હવે પારેવને આપણે વેચવાની નહીં, પણ વિહાભાઈને કોઈ દશા પીછી સરવા મિલ પડી. વિહાભાઈ તો નહીં જોતી એવું. ભાઈ પારેવ તારો આ ઘરે નહીં રહેવાનું? હા નક્કી? તો ભાઈ વિહાભાઈને પારેવ પાછી આપણે આપી દઈએ રાજી થઈને. કેમ કે પારેવને આપણે આપી દઈએ. રેડી કાકા? તો પારે બેન આવજો. હવે અલવિદા. કેમ કે તમે બહુ બગડ્યા હો હવે એનું. શું થયું? હા તો ભાઈ નહીં તો નક્કી મૂવી ફોન કરીને કાલ ભરાઈ નાખો. તો પારે આવજો. બાય બાય, ટેક કેર. તમે અમારું પપ્પાનું અમારા સબસ્ક્રાઈબરનું કોઈનું મૌન રાખ્યું નથી. રેડિયા તો ભાઈઓ પારે બાય બાય, ટેક કેર. તું યાર બહુ જ એટલે બહુ પપ્પા ઉપરથી હાથ ઉઠાવ્યો છે. જ્યારે તારા જોડે રાત દાડો ચાકરી કરે અને તું આવું મારવાનું કરે બકા, એ તો થોડું વ્યાજબી છે. તો ભાઈઓ તમે બધા કોમેન્ટ કરો. હવે ચલો ફટાફટ એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. પારેવને આપણે લાઈથી જગ્યાએ મૂકી દઈએ, બરાબર? પારેવને તો ભાઈઓ મૂકી દઈએ. કેમ કે પપ્પાથી વધારે આપણે વિશેષ કોઈ નથી. પપ્પાને મારી જાય કોઈક દિવસ, એ વસ્તુ વ્યાજબી નહીં. તો ભાઈઓ મસ્ત મજાની કોમેન્ટ કરજો કે પારેવને હવે આપણા ફાર્મમાંથી એને જે જગ્યાએ આવી તે જગ્યાએ મોકલીએ છીએ. તો જય ગૌ માતા, જય ગોપાલ વ્લોગને સમાપ્ત કરીને ડિસિઝન ભાઈઓ હાલ પપ્પા માટે છે એટલા માટે, બરાબર? તો વ્લોગને કરીએ સમાપ્ત. સૌને જય જય દ્વારકાધીશ. પારેવ તમારા દર્શન અમે કરી લઈએ. જય જય ગૌ માતા. આમ બહુ શાંત છે, પણ એનો સમય આવે ને તારી મારી દે. એ એની બહુ મોટી ભૂલ છે. તો પારેવ આવું ખોટું કાર્ય તમારાથી ના થાય, પણ તમે કરો છો. જો ઘડીક વારમાં શું ડિસિઝન એને ખબર જ નહીં હોતી. તો ભાઈઓ વ્લોગને સમાપ્ત કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ. સૌને જય જય દ્વારકાધીશ.